આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇનોવેશન ફંડ એક ઇનોવેશન થીમ પર આધારિત ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ સ્કીમ એવી કંપનીઓમાં રોકાણ કરે છે જે આપે છે નવી અથવા ઇનોવેટિવ ટેકનોલોજી, પ્રોસેસીસ, પ્લેટફોર્મ્સ, પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ તેના ગ્રાહકો માટે. ટ્રેન્ડિંગ તકોનો લાભ લઈને આ કંપનીઓ અગ્રેસર રહેવાનું લક્ષ્ય રાખે છે અને અવરોધોને તકોમાં ફેરવીને ટકાઉ વિકાસમાં બદલે છે. એક્ટિવલી મેનેજ સ્કીમ તરીકે તેનો ઉદ્દેશ્ય લોંગ ટર્મ કેપિટલ ગ્રોથ અપાવવું, મુખ્યત્વે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને. કંપનીઓ અને ગ્લોબલ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇટીએફના યુનિટ્સમાં જે લાભ પામી શકે ઇનોવેશન સ્ટ્રેટેજીઝ અને થીમ્સથી. આ સ્કીમ રોકાણ કરી શકે છે તેની એસેટ્સના 20% સુધી. અન્ય ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં. સિક્યુરિટી સિલેક્શનના મામલામાં આ સ્કીમ વિવિધ ક્ષેત્રો, સેક્ટર્સ અને થીમ્સમાં ટ્રેન્ડ્સને બારીકી ઓળખીને એક વિશાળ વિશ્વ રચે છે. ઇનોવેટિવ ટ્રેન્ડ્સના આધારે શોર્ટલિસ્ટ કરાયેલા શેરોની ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલને ધ્યાનમાં રાખી તેઓ વિવિધ માર્કેટ કેપ અને સેક્ટર્સમાંથી કંપનીઓ પસંદ કરે છે, વેલ્યુએશનને યોગ્ય મહત્વ આપીને. આ બધું કરવામાં આવે છે લોંગ ટર્મમાં હાયર રિટર્ન્સ મેળવવાના ઉદ્દેશ્યથી. હવે શું આ તમારા માટે યોગ્ય સ્કીમ છે? આ સ્કીમ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ ભાગ લેવા માંગે છે ઇનોવેશન અને વિવિધ સેક્ટર્સ અને ભૌગોલિક વિસ્તારમાં જેનો રોકાણ સમયગાળો 5 વર્ષ કે તેથી વધુ હોય. ટૂંકમાં આ સ્કીમના કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. તો ઇનોવેશનની પોટેન્શિયલને ઓળખો અને રોકાણ કરો ભવિષ્યમાં આજે જ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇનોવેશન ફંડ પસંદ કરીને. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.